સુભા તારા માટે લેવા ગઈ હતી જો વચ્ચે કુદતી આવશે હમણાં. શુભમ ગોસિયાની ઓફિસ વી ક્લિક હિયર યુ ફીલ ધેર. તારા નાનાથી પાડી પાર્સલ મંગાવવાની. હા તારા નવો ફોન આવ્યો ને. હલા એ જો પ્રેમથી તારે 1.5 મહિનો ઘેર રહેવું એના કે ઘેર જતા અમીના જા. હું છે ને નથી ને તારવા જઈ રહ્યો છું અત્યારે એના ઘરે. તો ફાઇનલી ટોસ તો જીતી લીધો છે જાડુ. હવે ખાલી મેચ જ જીતવાની બાકી છે. આનું કોણ જીત્યું? કિશન નહીં, આરસીબી જીત્યું. ફાઇનલી આરસીબી જીતી ગયું છે પહેલી મેચ. સો હેલો નમસ્તે સસ્ત્રીકાલ, કેમ છો ગળો હાલ આગળ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ મોર્નિંગ વિથ કેપી માં તમારું હાર્દિક સ્વાગત છે. આંખો ખુલી નહીં રહી, તડકો બહુ જ છે, ગરમી વધી ગઈ છે ટૂંકમાં, કેમ કે વાગી ગયા છે બપોરના 12 બરાબર છે. અને ચાલુ ઉઠવાનું આજકાલ બહુ લેટ થઈ ગયું છે. સવારે રાતે ઊંઘે વહેલી નથી આવતી કેમ કે ગરમી જેવી પડે છે ભાઈ, અને આ તડકો બહુ સખત છે. અને આજે મારી સાથે સાથે આપણે શું કહેવાય લાડલા તમારા બાડેશ આવે છે. હું બધી ગયું યસ કેમ પતી ગયું લાવ પડશે ને એમ. હા પણ તે તો મને કાલ ના પાડી કે ઓનલાઈન ઓફલાઈન કોઈ પાર્સલ તારા આવવા જોઈએ નહીં. બસ ના પાડી ના લાવતી. તો તું નહીં લગાડી દેશે? ના, મને ખરાબ લાગે. ભલે ખરાબ લાગે તને, તું નહીં લગાવ હે પછી તું વાસ માર હે તો મને ની ગમ હે. તો તને લાભો પડે હે ની ગમ હે નિગમ હે તે લે લિપ બામ લગાડ દો. મારે કાંઈ લગાવવું નથી બરાબર એકચ્યુઅલી. અને અમે એટલા માટે કેમ કે આ બાડી એટલા માટે આવે છે મેઇન વસ્તુ જો કે શુભમનું આજે છે ઓફિસનું ઓપનિંગ. અમે લોકો જઈએ છીએ ત્યાં બરાબર છે. સો ગીતો ગાય છે આને કો જે કરવાનું હોય એ ખરે યાર. ગીતો ગાવાનો વિષય છે એનો, ખાલી ખોટા સિંગરોની વેલ્યુ કાઢે છે. ये भी सारा सारा जिन्हें गाया हो या सॉन्ग बाड़ी एक नंबर नहीं. चलो गाइस लेट्स गो, देखते हैं अब क्या होता है, कैसे जाता है अपना दिन. आय हाय सुबह तारा માટે લેવા ગઈ હતી જો વચ્ચે કુદતી આવશે હમણાં. કેવું હંતાડે જાણે પેલું એ થવાનું હોય હવે. અને જોજે ઉન્નતિને પાણી ચડાવ્યું કેમ ઉન્નતિ તને લેવા માટે સ્પેશિયલ અહીંયા આવ્યો નીચે કે ઉન્નતિ પટેલ આયા છે એટલે મારે નીચે જવું પડશે એમ. ઉપર જઈને દેવું પડે ને તારે આ વસ્તુ. ધોળું નથી તમે એટલા મોડા આવ્યા ને કે મેં મને બેવાની ખુરશીઓ બી પાછી જતી રહી છે. પણ આપણે હું કમે હું કરવા કરીએ એવું નથી. લાવી દો આઈફોન ચોટી ગયો પણ આવું થોડું હોય. So guys, finally પહોંચી ગયા છીએ બરાબર છે. શુભમ ગોસિયાની ઓફિસ વી ક્લિક હિયર યુ ફીલ ધેર. ઓકે સો yeah you will yeah you will આ ગધેડો ચાલ્યો ચાલે જ નથી. ગુસ્સો ના હોય કોઈ બી મોબાઈલ પર બિચારા પર. ગુસ્સો ને આમ કરવા ચાલે મને ખબર પાછળ ચેર પડી છે એમાં છટકી ગયો તો મને નહીં વાગ્યું. ચલો શુભમભાઈ ની ઓફિસ છે. yeah okay let's go. हाँ है भाई मस्त बने जो ऊपर तो जो वाह. ओके गाइस मेरा वीडियो आएगा अभी यहाँ पे अब उन्नति अगर शुभम ने ऑलरेडी कोकोनट मनी प्लांट है. अरे रे चेंज करायो ना एक अंदर एक बार है सुबह ના પાડી દી તારા નાનાથી પાડી પાર્સલ મંગાવવાની. This is not mine. હા લઈ જાઓ પાછું. પૂજા કાકા પૂજા કોનું નામ છે? કાકા નામ કોનું છે? હા જો તારા નામનું આવ્યું છે અને અહીંયા તારા નાનાથી પાડીએ બધું નહીં મંગાવવાનું એમ. લઈ જાઓ અરે નથી પછાડ ખર્ચો આવે મોબાઈલ છે અંદર. હા તારા નવો ફોન આવ્યો ને કને જો ઓટીપી હે मोबाइल मजा आएगा अभी मजा आएगा. ले बका धंधो શું કરવો પડે ધંધો. અરે આમાં ઉઠા ને આવી રીતે તમને પેલા ભાઈ અહીંયા જો આવી જાઓ ભાઈ, તમે આવી જાઓ જોવા માટે. આવી જાઓ મસ્તી કરે મસ્તી. આ તો મસ્તી કરે. ઉન્નતિ તને પાર્સલો મંગાવવાની ના પાડી છે તો દે પાર્સલ મંગાઈ કરું છું. किसी का बाप की नहीं थी मैंने कमाता પીવાની વાત નથી. है मंगाता है. તું તો ના પાડતી મહેનત મંગાવ્યું હમણાં તો એમ.
તેથી આ ઉન્નતિ ભાઈ માની તો કર મને મેરે લાગ્યું મકાન. મને તો ચેકબુક આવી હતી હું એને કીધું મારું કામની વસ્તુ એટલે હું જગા જવા દે 5 કિલો અહીં કે છે ઉન્નતિ પટેલ ઉન્નતિ તો ભડકાવ આવી ગયું એ મારો આવ્યો મારો આવ્યો નક્કી ખબર હતી કાલે છેલ્લું પાર્સલ આવ્યું પછી મેં ના, મને મારું કોઈ કીધું પાર્સલ આવવાનું નથી. આજે છેલ્લું છે મેં. કાલે છેલ્લું કીધું તું મોટું આવશે ઓલી કાચની બોટલ વાળો કાલે જ છેલ્લું હતું. આ કેમ આવ્યો આ કેમ આવ્યું હે જાડુ? આ કેમ આવ્યું હે જીબડી લાયા નથી હારી કપાયેલા. ના ના આ કેમ આવ્યું જાડુ બિચારો કંટાળી જાય મને ફોન કરી કરીને હવારમાં આવે તો બીજો ફોન કરે હે પાર્સલ વાળા એમ કે આ કિશનભાઈ ગાંઠ જ નહીં એ અલા એ ઉન્નતિ અલા એ પણ મોબાઈલ ના તૂટી જાય કપાઈ જાય આ તો પછી આંગળી ના કપાઈ જાય બે માંથી પાડતી ના ખાલી બસ ઉભો બે સ્ટોરી મૂવી પછી હસ્તે વાંચી કેટલું એ હતું? કવર જ હે ખાલી તું જોતો અલા એ અલા એ ઉન્નતિ અલા એ અલા એ અલા ઉન્નતિ કઈ રીએ એ અલા એ અલા એ મારો વિડિયો બનાવવાનો છે ગાઈસ. મારો આપવાનો છે ગાઈસ. ના પાછું આપવાનું હું તારે पोपट पे पोपट सब जगह मेरा पोपट हो रहा है ડોઝ ઉપર આવી ગયું ભાઈ તારું હા ફૂલ ખવાઈ ગયું બરાબર છે ચલો સો વ્યવસ્થિત હવે ખવડાવ્યો છે પેલા પાડાને સરસ હવે ઓ ઉન્નતિ મેમ તમે એવું આપણે મેમ શું આવે ઓ ભાઈ સાહેબ ઉન્નતિ તારા વિડીયો ઉતારીને મૂકી દઉં ઉન્નતિ સ્પોટેડ ઇન નિકોલ ડોમિનોઝમાં પિઝા ખાતા. મેમ શું આવે છે તમારું ડે કરતા પકડાણા. ચીટ ડે करते गेर उदी वोट में चलते हैं ओ भाई अब जाएंगे हम शूट करेंगे क्योंकि आज मैच है आरसीबी का आरसीबी ओ फूफू ना करे હા આ તારે કહી દો છેલ્લી વાર હવે જો પ્રેમથી તારે 1.5 મહિનો ઘેર રહેવું એના કે ઘેર જતે તા અમીના જા તો જા બેડવેલી. બરોબર બેડવેલીમાં RCB ના ફેન જ છે નકરા. જાવ નીકળો. નકરા એટલે જ કહું છું જા આપણે જ સો ગાઈઝ અમે લોકો કંઈક શૂટ કરી રહ્યા છીએ ને આપણે તો ઓલવેઝ યુ નો આરસીબી એન્ડ ઓલ યા સો આપણે તો એમાં એને બારી વિરુદ્ધ આજે પક્ષ પોલટો કાલ સીએસકે માં આજે આવી ગઈ એટલે પાછી હું પાછી CSK માં આવી બરોબર. કાલે મેં સમય પ્રમાણે કાલે ખુલ્લે આમ જ કીધું હતું. હા આજે છે ને એ દિમાગમાં છે હા ઓલું જે છે ને દિલમાં છે. ઉન્નતિ હું થયું ઓ ઉન્નતિ હે હું થયું ગુજરાતીમાં વિડિયો બનાવ્યો હા હિન્દીમાં બનાવ્યો હા. પણ તમિલમાં વધારે સારો લાગ્યો. ઓકે ચાલો મેક ઇટ એ કમેન્ટો ઇન્ડો એલે આરસીબી CSK આરસીબી એનલી ડોસા હા. ચટણી ચટણી ડોસા એનલી સાંભાર ચટણી એન્ડ બોન્ડ સીએસકે CSK ગાઈસ તુમને બોલા દિયા CSK તું બોલ એમ કહું છું તને કહું છું તું બોલ સો ફાઇનલી ગાઈઝ હું છે ને નથીને તારવા જઈ રહ્યો છું અત્યારે એના ઘરે બરાબર છે કેમ કે થઈ ગયું છે અમારા બંનેના બાંધણું એનું કેવું છે કે આ ટ્રોફી આઈપીએલની ટ્રોફી જે છે એ સીએસકે જીતશે અને મારું કેવું છે આરસીબી જીતશે એટલે એ કહે છે કે ના સીએસકે મેં તો તામીન ગયા જતે 1.5 મહિનો પોસાય નહીં બરાબર છે કારણ કે રોજ ગેર લડાઈ થાય એ પોહાય નહીં તો ફાઇનલી આજે થેલો વેલો ભર્યો પહેલાં એક બે 5 ફૂટ આપી દીધી છે અને પછી કહ્યું છે કે ભાઈ હવે તું જા ઘેર બરાબર એટલે રિહાઈ છે દેખાય છે તમને બરાબર અને હું નથી ને ફાઇનલી એના ઘેર મમ્મીના ઘેર મૂકવા જઉં છું તો ત્યાં મૂકી આવું છું બરાબર પછી દાદાના દર્શન કરી આવું ને કહી આવું કે ટ્રોફી તો આરસીબી જીતે બરાબર એટલે એ રીતની વસ્તુ નથી આપણે આ તો એવું છે નહીં આમ ફિક્સ નથી ને કે બહુ મજા આવે ને આપણે એવું કંઈક કરો જ નહીં આમ બે ટીમો હામ નથી બે ફાઇનલમાં આવે તો કેવી મજા આવે હે કેવી મજા આવે દીદી નું કેવી સિરિયસ એક્ટિંગ કરતી ચાલા બાકા
ના ના સિરિયસ એક્ટિંગ વેક્ટિંગ નહીં, મૂકવા જ જાઉં છું હમણાં, બતાવી દઉં તમને. હમણાં રાત થાય એટલે ફોન કરશે જમવાનું બનાવ્યું એટલે ખાવાનું તો પૂછું ને. હા તો હું એમ જ કહીશ લે તંબુરો આરસીબી વિરાટ ને કેમ મોકલે સલાડ બલાડ. એટલે જા 18 માં જઈને ખાઈ આવીશ હો પાછો. હા તો જા ને જા બેંગ્લોર માં જ છે હા એ જ ધોડો જ જા. ત્યાં જઈને ખાઈ આવીશ હું, બોલવું નહીં જાજુ મને. આપડી સેલેરી તો ના કહેવાય પણ આપડા મહિનામાં જીટુ બી જેટલું કમાય ને એટલું તું એક દિવસમાં ખાઈને આવીશ. કશો હતો નહીં. એટલું બધું રૂપિયા, લાખો રૂપિયાનો બિલ બની જાય. અતિશય મોંઘું છે. ગમે 2 હોય જણ ને. જાય ને તો 15-20 હજાર નું બિલ બની હા જાય. તો 15-20 હજાર રૂપિયા કમાતો હું ને કહું ના, YouTube ના, માંથી એટલું આવી તો મોટી નહીં કમાતો. તો પછી દિવસ નો હોય જાય બસ. હા રે ખોટાડી. ચલો બસ. તો ફાઇનલી ટોસ તો જીતી લીધો છે, બરાબર છે જાડુ. હવે ખાલી મેચ જ જીતવાની બાકી છે. જીતી ગયે. ટોસ જીતી ગયા કોણ જીત્યા છે મેચ નહીં. શું કેવું હે? ટોસ जीती गया ना આપણે. બસ મેચ જીતી ગયા સમજો. बस बस चलो लेट्स गो भाई. अब देखेंगे मैच, पर लागी है भूख बहुत अच्छे से. कुछ खिलाया जाए तो मजा आ जाए और कुछ नहीं. હા તો જાડુ નાસ્તો કરાવી દે. જાડુ હું ના દેખાવ તને. તમે યાર કામમાં હતા. વાહ 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 વાહ. કાલે મેં તને નાસ્તો ન કરાવ્યો. કીધા તું બોલ નિકુલ મને નહીં ખાધું ને એ વસ્તુ ખાધે. હું તું ખાધી જ ના. હું ખવડાવી દઉં તને ભાવ છે કે નહીં ભાવતી ખબર નહીં. કો તો ખરા. યાર કોમેડી. ક્યાં મળે છે બોલ ખબર છે? એક નંબર ભેર છે. આનું કોણ જીત્યું? કિશન કિશન નહીં, આરસીબી જીત્યું. હા કિશન જ જીત્યો એવું રાખ, બરાબર ને? અસરી જીત્યો કોણ જીત્યું? અસરી આરસીબી બોલ. અસરી હા ઉન્નતિન કે આરસીબી જીત્યું કહી દે. અસરી જીત્યો હા આરસીબી જ જીતે કહી દે. કામ કરીએ ચાલ ઘર. નહીં કરવું આપણે તો કે આરસીબી છે કહી દે. કોન્ટ્રાક્ટ સિસ્ટમ ચાલી રહી છે અહીંયા એકચ્યુઅલીમાં. 3 નવા 2 કોન્ટ્રાક્ટરો ક્યારના વર્ક કરી રહ્યા હતા, ના સેટિંગ આવ્યું એટલે મકાનના માલિક ખુદ આવ્યા. હે કોણ આવ્યું? મકાન માલિક ખુદ મકાન માલિક ખુદ આયા કે આ એન્જિનિયરો કોન્ટ્રાક્ટરોથી થાય એમ છે નહીં. હવે કોપી મારવાની ચાલુ કરી છે. મેં કીધું ફોટા જેવું બનાવે છે. ઉન્નતિ તને ખરેખર આમાં ખબર પડે તો ત્યારનું કેમ ના બનાવ્યું તે? અરે અરે કરે છે હે. કાઢ નાખી બધું કાઢ નાખા. લે આયા બધી કરેલી મહેનત વીખી નાખશે. આનું ધીમે ધીમે ઓલું પડી જશે. આ પાણી પડી જાય ને પછી. તો ઉન્નતિ એક તો માંડ ઊભી રાખી હોય ને પછી ક્યાં સેટિંગ કરવાનું આપણે બધું? તો યાર આનું હું નથી કરવાનું. ઉન્નતિ નથી મસ્ત લાગે છે જીગુભાઈ. ઉન્નતિ એ બાજુ પેલું એ છે. હા ઝાડ છે જો, ખાલી ઝાડ જ છે એ બાજુ દેખાય. પણ આ પાડી અંદર છે, 2 સ્ટેપ અંદર છે જો. ઈ હાલે ઈ ભાઈ 2 સ્ટેપ અંદર. એનો કોઈ લેવા દે. ઉભા રહો આ કાઢવું પડશે આપણે. હું કામ કાઢવું છે? પેલો દરવાજો નાખવા. અને એક બાજુ આ ક્યાંક ગાડી કરી. ઉન્નતિ કન્ફ્યુઝ કેટલી છું તું એમ તો કે હે? બહુ નથી કેટલી કન્ફ્યુઝ છું. મને બી કરવા દો ચલો. થઈ રહ્યું તારાથી આ બધું, કન્ફ્યુઝ તો નથી. થઈ રહ્યું આ બધું તારાથી થઈ રહ્યું. તો આવી ઈચ્છાઓ મને અમુક વખત થઈ જાય છે જિંદગીમાં, બરાબર છે. અને આજે થઈ ગઈ છે ઉન્નતિ. શાની ઈચ્છા થઈ ગઈ મને? ये है मेरा देखो ये पड़ी का. ये આ બધું શું છે લા? एक मिनट ये पड़ी के ना ये આ બધું શું છે? ભૂલ ગયા હતા એ તો. આ બધું શું છે ये લા? पकड़ना ये पकड़ રજવાડી. ये ना ये पकड़ना. એમ નહીં, ખરેખર છે ને પેલા મોવડા વેચીને 2 રૂપિયાનો ગોલો ખાધેલો છે આખા જિંદગી. અને કયો બોલો કે પેલો બનાવ લાકડી ભરાયેલી હોય. गाइस ये कितने का गोला है पता है गाइस? 300 300 में આખું ગામ ખાતું અમારું. બોલ 300 રૂપિયામાં તો ગામના બધા છોકરા ખાઈ લે. આ નાચ પૈસા લે એ લોકો અલગથી નાખવાના. નથી જો એક કઈ ઢોળાવું ના જોઈએ હવે, બરાબર? 100 રૂપિયા દીધા ઢોળાય. હા બરાબર. આજે કમ્પ્લીટ ફિનિશર છે પેલા ગુલાલ લારી ચલાવતી હે લાગે તો છે. હા ચલાવતી હે. એ તું જો ખાલી હવે તો નહીં ઢોળા, હવે તો ઢોળાવા દે નહીં પાછી. હા કોઈ બી હિસાબે. હા આ તો કવર જો ખાલી તું કવર જો ખાલી એક જ ચાલે બાડી ચાલે. બાલી ગોલા ઇન ધ હાઉસ ગાઈઝ. લુક સજાવટ એન્ડ ઓલ. ઢોળાઈ જાય એમ કરે છે પણ જો પડે ખાવાનું જ છે તો ખાટું ખાવાનું છે. નથી ફોટો બોટો નહીં મૂકે કિશન સીઝન નો પહેલો ગોલો એવું એવું મૂકવું છે. એટલે તો સજાવું છું. ઓકે ચાલ. સો ફાઇનલી ગાઈઝ હું પહોંચી ગયો છું ઘરે અને રાતના વાગી ગયા છે 1. અને આજે અમારે કદાચ આ લાઇટ ચાલુ કરો અભિયાન કરવાનું છે. ગઈકાલનું બંધ થઈ ગયું છે 2 દિવસથી. સો એ કરવાનું થશે કદાચ. ઓકે સો આજના દિવસ માટે આટલું જ. ફાઇનલી આરસીબી જીતી ગયું છે પહેલી મેચ ને હવે બગડાટી બોલાવી જ દેવાની છે અને IPL માં જીતવાનું થાય જ છે આ વખતે તો ફાઇનલ જ છે. કાલે છે CSK ની મેચ, મતલબ જ્યારે તમે જોતા હશો ત્યારે CSK ની મેચ હશે એ દિવસે. કાલે મજા આવશે જો CSK
હારી ગયું તો તકલીફ, જીતી ગયું તો ઇક્વલ એટલે મજા છે. આપણે બંને આંગળીઓ ઘીમાં રાખેલી છે. સો ચલો ગાઈઝ, આજના દિવસ માટે આટલું જ. બાય બાય, ગુડ નાઇટ. ડુ વોટ એવર યુ વોન્ટ ટુ ડુ મેન, બટ ડોન્ટ ટ્રબલ યોર માતા પિતા એન્ડ ભારત માતા કી જય. જય શ્રી રામ. હર હર મહાદેવ. જય અંબે મા.